મને એમ થાય કે એક જગદંબાને આ પદ કેમ પ્રાપ્ત ન થાય. અને મારા મનમાં અમે જઈએ છીએ, અચાનક આ વીજળી ચમકી, એક હળાકો થયો પ્રયાગની ભૂમિ ઉપર. કીધું ભાઈ તું ભૈલુભાઈને ફોન કર. ભૈલુભાઈને ફોન કર્યો, કારણ કે આ વિચાર મારો નહોતો, આ વિહળા નાથનો હતો. મોરારી બાપુનો વિચાર પૂરો થાય ન થાય એ મુશ્કેલ છે, પણ આ કોઈ ચેતનાનો વિચાર હશે એવું મેં માન્યું. મેં ડરતા સંકોચ સાથે કીધું કે એક પ્રાર્થના કરવી છે ભૈલુભાઈ, તમે બાને પૂછો કે બા મહામંડલેશ્વર પદ સ્વીકારે. ભૈલુભાઈ કે બાપુ હમણાં પૂછીને કહું. અને ખૂબ જ વિનમ્ર